આ જમવાનું આ ભીંડાની શાક બની જાય છે, ખીચડી બની જાય છે. હવે ખાઈને આપણે ખાતર નાખવા જવાનું છે. આ સબ્જી બની જાય, આ ખીચડી બની ગઈ છે. આ ભેંસોને ચાર લાવવાની છે, ખાતર નાખવાનું છે, એ બધું ખાસું કામ છે આજે. 1 2 પછી 3 4 આરા પડ્યા છે દૂધીના. આ ચોરી દેખો, આ ચોરી 1.5 ફૂટ લાંબી હશે. આ પછી આ 2 આ ડોંગરના દરું ધોતા જે દરુની 2-4 પીસી પડી ગયેલી તેની ડોંગરા થઈ ગયા. આ સાલ વરસાદ વધારે પડ્યો ને એટલે અત્યારે કપાસ 1-2 વખત આપણે વેનાઈ ગયો હોત, પણ આ વરસાદ જ એટલો બધો પડ્યો એટલે શું કરવાનું. જે આગળના ફાલ લાગી ગયેલો એ ગોટા બધા કોવાઈ ગયા. અમે નવેસરથી ફાલ લાગવાનું ચાલુ થઈ ગયું છે. હવે આજે આપણે ખાતર નાખી લઈએ એટલે જોઈએ. પછી આજે ખાતર નાખેલું છે. એમ તો ફાલ તો સારો છે, પણ ઉપરનો ફાલ છે બધો. આ નીચેનો જે પહેલો ફાલ લાગી ગયો એ બધો કોવાઈ ગયા. ગોરા જીંડવા બધા કોવાઈ ગયા નીચેના. આ બધું વાળ બધી આ સાફ કરવાની છે. સાફ કરી નાખવી પડશે. હવે જંગલ જેવું થઈ ગયું છે ખેતર બી. ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. આ ડાંગર થઈ ગઈ છે હવે મિત્રો, હવે પાકી ગઈ છે. લગભગ બહુ 15-20 દિવસમાં કાપવાની થઈ ગઈ છે. હા થઈ ગઈ. હવે 15-20 દિવસ લાગશે. હવે ડાંગર કાપી નાખવાની, પછી કાપીને જોડી નાખવાની, પછી આમાં ઉરવાની છે મકાઈ. આ ભૂંડ માટે આ કાંટાની વાર કરી દીધી છે. સારું ને? હે આ બધું આ ભૂંડળા બગાડેલું છે. આ એટલે આ કોટા નાખી દીધા એટલે નહીં આવે. હે આ ચાર લઈ આવ્યા છે ભેંસો માટે. ભેંસોની ચાર. આ પેલી ભેંસો મોહ પાડે છે એ દેખે ચાર ખાવા લીધે. એક અંદર સાપરામ છે આમાં ઘરમાં, અને એક પેલી બૂમો પાડે છે. એમના માટે બરાબર તડકામાં ચાર લઈ આવ્યા.